લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી એસટી ડેપો ખાતે 3 કંડક્ટરનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો. ધારી એસટી ડેપો ખાતે આજે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર 3 કંડક્ટરોના વયમર્યાદાના કારણે નિવૃત્ત પ્રસંગે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગીય યાંત્રિક ઇજનેર કદંબર મહેતા અને ડેપો મેનેજર એમ દુદાની ઉપસ્થિતિમાં નિવૃત્ત કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ડેપો મેનેજર દુદા સાહેબ પવિત્ર હજ યાત્રા પૂર્ણ કરી આવેલ હોય જેનું ડેપોના કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધારી એસટી ડેપો ખાતે યોજાયેલા આ વિદાય સમારંભમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા 3 કંડક્ટરોનું સાલ ઉઠાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય યાત્રિક ઇજનેર કદંબર મહેતા તથા ડેપો મેનેજર એમ દુદાએ નિવૃત્ત કર્મચારીઓની વર્ષો સુધીની નિષ્ઠાવાન અને જવાબદાર સેવાઓને બિરદાવી હતી. તેમના આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સૌએ નિવૃત્ત કર્મચારીઓ સાથેની સ્મરણો વાંગોળી હતી. તેમના સ્વસ્થ જીવન, સુખમય અને દીર્ઘાયુષ્યપૂર્ણ જીવનની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાવુક અને સન્માનપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. તારીખ 30/6/2024 ના રોજ ધારી ડેપો ખાતેના 3 અમારા સન્માનિત કર્મચારી વરુણભાઈ, જગુભાઈ અને ચતુરભાઈ નિવૃત્ત થયા છે. તો એમને નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજરોજ અમારા ધારી ડેપોના ડેપો મેનેજર સાહેબ શ્રી દાદુ સાહેબ પણ પવિત્ર હજ યાત્રા કરીને આવ્યા છે, એટલે એમનું પણ ધારી ડેપોના તમામ કર્મચારીઓ વતી સન્માન કરવામાં આવેલ હતું. અને વિભાગીય યાંત્રિક ઇજનેર એમની રાહબરા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જે બદલ અમારા વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી કંદરભાઈ મહેતાનો